ના લાગ્યા છે બધા ફોટો પાડવામાં જો ફોટો એમ આ શું કરે છે જો આને પરાણે નવડાવે હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. ઓલ ઓકે. તો જો સવારમાં 8 વાગી ગયા છે. 8 વાગે જાગીને પછી બહાર જ આવીશું. ખાલી મોઢું વોશ કર્યું છે, બાકી ડેન્ટિંગ બાકી છે મારી. અને જો હજી બાકી તો હું કાંઈ નહીં, બધા બસ ઉઠ્યા જ છે. હજી ઉઠીને બધા જો હવે કામમાં લાગી ગયા છે. કામ શું કરે છે ખબર છે પાછું? હાલ બતાવે. કામ તો બીજું કાંઈ નહીં. જો પાછા મને આપે છે દાંતણ કરો એમ. જો મોઢું ધોઈ નાખ્યું છે ઓલરેડી બધાએ, પછી દાંતણ કરવા આવ્યા છે. લીમડો મળી ગયો કે? નકર હમણાં મેં પૂછ્યું ઠીક કશા કરો બીજું હું કા ડ્રોન શરૂ કર્યું છે ને હવે આમાં વિડીયો ઉતારવાનું છે. કા ઉતારી દે છે વિડીયો તો હું રાજ રેડી થઈ જશે. કા હા રેડી. બેન જો જાગી ગયા છે. કાજીનો જાગી ગયા મોટા જીનો અમારી જાગી જ છે હજી. જો હવે આ બે શૂટ કરવામાં લાગી ગયા છે કે શૂટ કરવું છે એમ કહે છે. જો સા બનાવતા વૈયા છે, શૂટ કરવું છે. હાલો આવી જાઓ બધા નાસ્તો ખાવા. બે ગયા છો કોની વાત છે? બે જાઓ. આ શું કરે છે જો આને પરાણે નવડાવે છે. રાસ્તો જો આમ કોણ નાય. હવે જો આ લગાવે લ્યો હાલો. હે કેમ છે પાણી? કેમ છે? ગરમ છે કે ગરમ છે ને? ઠંડી લાગે છે? નથી બધા છે ને નાવા વહી ગયા છે. અને મેન કેન્જલ છે ને જે કંઈ કામ હતું ને પતાવવાનું બધું પતાવ્યું. અને પછી પાછું ચેન્જ કર્યું, કપડાં ચેન્જ કરવાના હતા. અને એ લોકો બધા નાવા ગયા છે. શું બતાવું જરીક તમને? નાય છે ને બધાને મજા આવી ગઈ છે. તો હવે કહે છે તમે આવો ના આવો. મેં કીધું હાલો જ આવી, હવે ઘડીક નાઈ આવું. મન તો થતું નથી. સાંજે છે ને આમ બધા હવાઈને કરતા હતા ને 2 વાગી ગયા હતા તો માથું સડી ગયું હતું. એટલે આમ થોડુંક અત્યારે સારું લાગે છે. પણ જોઈ બહુ ઠંડુ પાણી ન હોય ને
તો થોડીક વાર ના આવશે, નગર મને તો છે ને ઠંડી બહુ લાગી જાય. મસ્ત તડકો આવી ગયો છે ને 10 વાગ્યાનું વાતાવરણ થઈ ગયું છે. ચાલુ ફોટો પાડો થોડું ખાલી કરી નાખો ને. પાણી હજી આવે છે કે નહીં આવે? નથી હું નોમે ઉપર તમારે તો પણ મારી કરતા તમે બે ને હાઈટ વધારે છે તો આ ફૂલ લાવ બોલો પણ એટલા નો મજા હવે તો ઉપર રહો હાલો રેડી લ્યો થોડું ખાલી દે પાય પકડી હાલો ને હવે આ પાય પકડી તારા બાઉન્ડ પકડી દો પકડે દૂતરો વડી ક્યાં માં ડૂબી જાવ આંગળી કેમ રાડી ભાભી આવ્યા છે ઓ પાણીમાં કોને જો હું કેવું છું ટાઈટ સડી ગઈ રાજ તમને ટાઈટ સડે છે મારી ડૂબકી મારી ટાઈટ ને બહાર આવો 1 2 3 સ્ટાર્ટ છે આ બધું કિની પાસે મળ્યો ચીકો મળ્યો તો હું ગેમ રમતા શ્વાસ લેવા ગયો. ઓહો લાલ આખું આઈકું થઈ જાવે કોણ વેડ કોણ થયું? કોણ પેલા નીકળ્યું આ એ કેવું કરે આ હાલો મારો બાઉન્સર આઉટ કે ફરીથી કરી આને લે કતે નીકળી તે કેમ જોયું ઈ વાત નામ દે કે લે આને મારા ડૂબકી આ બેને ક્યાં લગાવવાની જતી ડૂબકી હા આપણે 3 નું ચેલેન્જ હાલો જોવાનું છે વાયરો કેમ નીકળી તમારે ડૂબવાનું જ નહોતું હવે જોતા આપણે નીકળી જો રાજ વિનો એને જીતી ગયા બે તો પાણી ઘૂંટ અંદર પી લીધા રાજ વિનર યાર બધે વિનર છે સિક્કામાં આપણે વિનર સિક્કો તો કોઈ લગ્યું જ ખબર નહીં રાજ ને તો જો ના પાડું તો આમ જોઈ લે તો વિનય આ સાઈડ જોઈ હવે ક્યાં પોગ્યા જો રાજ જો ક્યાં પોગે શું ઠેકડા મારવા છે એને હવે કેતા થા ને બધા રાજ કાંઈ આમ તેમ જોયો જોવો ઈ ચાલો લવનીબાજી જારે આ સેલો હો હવે નહીં પછી છોકરી બીજી હશે મનશો આપણે દીકરો માણસો અંદર નાવા પડે સાચી વાત છે કમન ડૂબાતા આમાં ક્યાં ડૂબવા નાખો નાવા નથી દીધા એમ કે છે આ અમને ચાર ના નાય છે સિક્કા ખોઈ નાખ્યા કેટલા અમાર પાસેથી સિક્કા લઈ ગયા 20 ના 10 જો નાઈન વઈ આવ્યા બારા પાછા થઈ ગયા રેડી કા અમે તઈને હરખા મેચિંગ આજ કપડા પહેર્યા છે કા હા મેં તે કર્યું છે મેસિંગ રાત તો બહુ નાયા કા મજા આવી ને માથું દુખવા મળ્યું છે કાનમાં પાણી ગીરી ગયું હોય ને બહુ ઠેકડા માર્યા રાજે પણ જીનું તે જો રેડી થઈ ગયા બસ હવે નીકળવાનું છે કા ઘરે જવાનું નીકળવાનું છે બસ હવે બધા જો રેડી થાય છે પછી જઈએ હવે અહીંયા બાજુમાં નજીક એક ફાર્મ છે ને ત્યાં આવી ગયા બધાને ફોટો પાડવા હતા
તો અહીંયા આવી ગયા ફાર્મમાં. જો ને બધા હવે જાય છે આગળ આગળ. ફોટા પાડવા છે બધાને. જો ને આ બધા ફોટો પાડવામાં લાગ્યા છે હવે. ફાર્મ મસ્ત છે. જાવું છે. હા જાઓ. જો મસ્ત ફાર્મ છે ને ફોટા પાડવા છે તો જો રાજ તો રેડી થઈ ગયા છે ફોટા પાડવા માટે. કા રાજ હવે થાક્યા છે કા થાક્યા છે હવે ઘરે જવું છે એને. આ બેહો છે જેમ ફોટા પડવો એ બાજુ બેહી જાય. કે છે ફોટા પાડવા હોય ને બાજુમાં બેસી જાય તો આ બેઠા બાજુમાં પાડીએ ફોટા. કા ફોટા પાડીએ એમ છે. જો ના લાગ્યા છે બધા ફોટો પાડવામાં. જો ફોટો એમ લોસા થઈ જાય ઓલા ફોનમાં જોતો. હા હા જો અમારી બેન જો અહીંયા મજા આવી છે નો હા. મજા આવી ને. હાલો હવે ઘરે જાવું ને. હા. ઘરે જઈએ છીએ જો હવે બધા નીકળવું ને હવે. હા હાલો હવે મળશું પાછા. હા જો હવે અહીંથી આને રામે રામ બધાય. હા આવજો બધા હવે દેહામાં. દેશમાં આવજો એમ કહે છે. હા તો હવે જવાનું દેશ. દેશમાં જવાનું છે હવે ને નીકળી તમે જવાનું બધા છે. દેહા કો અમે ઘેરે ગઈ. હા ઘરે ઘરે. હવે તમે જુનાગઢ સાઈડ આવો તો આવજો. જો ફેમિલી આયા પહોંચી ગયા કેન્જલના ઘેરે. 4 વ્હીલમાં તો આવ્યા ને એટલે હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. વોમિટ ફીલ થાય છે પણ તોય વિડીયો શૂટ શરૂ કરી દીધો છે કેમ કે પછી તો આ મળે નહીં. કેમ કે આમ મજા જ નથી આવતી. થોડીક વાર સૂઈ જાવ ને એવું થાય છે. જીનુને ઉલટી જેવું થતું હતું, મને ઉલટી જેવું થતું હતું. અને અમે છે ને ગાડી અહીં મૂકીને ગયા હતા તે હવે 4 વ્હીલમાં ઉતરી ગયા છે ને હવે ઘરે જવાનું છે. તો હાલો હું કહેશો હવે ઘરે જાય. ના ઉતાવળ તો છે હવે ઘરે જ આવીને પછી હાલત ખરાબ થઈ ગઈ છે. કાં આવજો હવે તમે. માવા ખાય છે બે જો. આવજો હાલો હવે ક્યાં. સારું હાલો જો ગાડી આવી ગઈ જાય ઘરે હવે. થોડીક વાર સુઈ અને જાગી ગઈશું અને પાછો ફોન હાથમાં પકડી લીધો છે કેમ કે 4 વ્હીલમાં આવું ને બહુ મુશ્કેલ કામ છે. મને જરાય ન ફાવે 4 વ્હીલમાં બેસવું. મને વોમિટ ફીલ થાય ને એકદમ મજા બગડી જાય. મજા જ ન આવે. મને એવું હતું અને જીનુને એવું હતું એટલે આવીને બે થોડીક વાર સૂઈ ગયા અને રાસ્તો અમને ઉતારીને એ સીધા કામ ઉપર વયા ગયા. એને તો જવાનું હતું કામ ઉપર એટલે એ સીધા કામ ઉપર વહી ગયા અને અમે બે જો આમના વચ્ચે જે જાગીને તો થોડું ખારું લાગે છે. બાકી મજા આવે એવું કાંઈ આમ હતું જ નહીં કેમ કે આવીને તરત આમ 4 વ્હીલમાં ઓલું થાય ને એટલે થોડીક વાર સૂઈ જવું પડે. તો આવીને તરત બસ એ જ કામ કર્યું ને પછી હું કહું લાય હવે વિડીયો અધૂરો હતો ને તો એને હવે પૂરો કરી દેવી. અને હું એમ કહેતી હતી કે મારી શોર્ટ વિડીયોની ચેનલમાં 100K કમ્પ્લીટ થઈ ગયા છે તો એ બદલ તમારો બધાનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે કેમ કે તમે મને સપોર્ટ કર્યો ને ત્યારે હું અહીંયા સુધી પહોંચી છું એમ. એટલે તમને બધાને દિલથી થેન્ક યુ કેમ કે બહુ કાંઈ ખાસ સેલિબ્રેશન હતું નહીં તો મેં એના માટેનો વિડીયો બનાવ્યો નહોતો એમ. એટલે બસ મેં કીધું હાલ આમ જ કહી દો હવે કેમ કે ઓલરેડી 2-3 દિવસ થયા 100K કમ્પ્લીટ થઈ ગયા છે તો પછી હવે ઉતાવળમાં કાંઈ થયું નહીં. અને શું કહેવાય કે ભાગમાં હશે ને તો ક્યારેક ક્યાંક સારું કરીશું બીજું સેલિબ્રેશન એમ. બીજું તો શું હોય અત્યારે તો મારે નાના નાના સેલિબ્રેશન હોય તો તમારે મેનેજ કરી લેવાના છે. બીજું તો શું કરું હવે જે થાય એટલું બસ. ન ઓલું હોય તો કાંઈ નહીં હાલો જે હોય તે. પણ થેન્ક યુ 100K બદલ. અને બસ હવે બીજું તો કાંઈ કહેવાનું નહોતું. અને છે ને હવે જો મારી બેને ફોન પકડી લીધો છે હવે એની મજા આવી ગઈ છે. અને હવે તો આગળ તો હવે સાંજ સુધી તો કાંઈ વિડીયો છે નહીં એટલે વિડીયોનું અહીંયા જ એન્ડ કરી દઉં છું. અને તમે જે આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. અને ફેસબુકમાં જરાક ફોલો કરી લેજો કેમ કે મેં પેજ બનાવ્યું છે પણ એમાં એવું છે હા કાંઈ વધતું જ નથી. પણ કાંઈ નહીં મહેનત થઈ જશે. ધીમે ધીમે દાદર ધીમે ધીમે ચડવાનો છે બહુ ઝડપી નહીં આપણે એમ. તો કાંઈ નહીં સારું મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ. જય દ્વારકાધીશ.